વપરાશ અત્યારે ખૂબ વધારે હોય, આપણી લાઈફસ્ટાઈલ પણ એવી રીતના બને કે જેનાથી પાણીનો વપરાશ પણ આપણો વધે છે. અમુક જગ્યાએ જ્યાં પાણીની આપણી ઓછી પ્રેશર લાઈન પડે છે કે જૂની લાઈન પડે છે, જેમાં ક્યાંક આપણને કોઈ સોસાયટીની અંદર બોર્ડમાંથી ઘણી બધી જગ્યાએ અમારી પાસે પણ માહિતી આવી છે. દરેક વિસ્તારમાં કોઈ ને કોઈ જગ્યાએ ક્યાંક એવી માહિતી મળે, પણ કોર્પોરેશન આ બાબતે સજાગ છે, સારી રીતે કામગીરી કરી રહ્યું છે. ક્યાંય પણ આવી મુશ્કેલી પડે તો એનું સોલ્યુશન કેવી રીતના નીકાળી શકાય એ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સહેમતી સાથે આ કામગીરી થતી હોય છે. એટલે કોઈ કદાચ વ્હીકલ ચલાવતા કોઈને આવડે છે અને કોઈને વ્હીકલ ચલાવતા નથી આવડતું, પણ વિષય વસ્તુ કોર્પોરેશનને પાણી પૂરું પાડવું જોઈએ એ અમારી સૌની જવાબદારી છે. દરેકના વિચારો અલગ હોય છે, દરેકના મંતવ્ય અલગ હોય છે. મેં કીધું એમ, વ્હીકલ આવડે છે કે નથી આવડતું, પાણી પહોંચવું એ અગત્યનો વિષય છે. દરેકના વિચારો અલગ હોય છે, કેવી રીતના પાણી પહોંચાડ્યું છે. બાકી કોર્પોરેશન પોતાના અથાગ પ્રયત્ન દરેક અધિકારી કરી રહ્યા છે, દરેક વોર્ડના કાઉન્સિલર કરી રહ્યા છે. નાની મોટી જ્યાં સમસ્યા આવી હોય તો દરેક કોર્પોરેટરો સજાગતા સાથે કરે છે, પણ કદાચ કોઈને મીડિયા થ્રુ પણ આવ્યા હોય. આ એવું લાગે છે કે ખાલી પોલિટિકલ સ્ટન્ટ હોઈ શકે કે પછી દરેકના વિચારો અલગ. ભાઈ પ્લીઝ, આના બાબતે કોર્પોરેશન આના માટે ગંભીરતાથી ચર્ચા કરી રહ્યું છે. પાણીના આવકના સાધન સાથે જાવક ખૂબ હોવાથી જ્યાં પણ પ્રશ્ન છે એના માટે અધિકારી અને દરેક કાઉન્સિલરો સજાગતાથી ખૂબ કામગીરી કરી રહ્યું છે. મારો એક પ્રશ્ન છે, હું તો હમણાં 1 મંથ પહેલાં જીતેલી છું, પણ આટલા વર્ષો સુધી રાજ કોનું હતું? પાણી કેમ આટલા આ જ ટાઈમે દર વખતે નથી પહોંચતું? કરોડોના કોન્ટ્રાક્ટ પાણી પુરવઠાના નામે પાસ થાય છે, પણ એ ખરેખર કામ કરે છે? સંકલનની જે આજે મીટિંગ હતી એમાં મારો સૌથી મેઇન મુદ્દો હતો, મારું વડોદરા તરસ્યું કેમ? આ પોલિટિકલ સ્ટન્ટ કહી રહ્યા છે. તમારી આ ઘટનાને શું કહેશો? મેં પહેલાં પણ કીધું છે કે હું જનતાની અવાજ છું. મેં જ્યાં જ્યાં જાઉં છું એ લોકોને એક જ વાત કહું છું કે આ 5 વર્ષમાં હું તમારી ને તમે મારા. હવે બાકી જેને જે સમજવું હોય સમજે. હું જનતા માટે છું અને આ 5 વર્ષ મારા જનતાના છે. જેને જે સમજવું હોય સમજે. હું કામ કરવા બેઠી છું અને કામ કરીશ.